સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી શુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિનારદ એ કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષુની પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરા કી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વહેવારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કોંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંટણં નમો સિદ્ધણં નમો હિરણં નમો વજ્જણં નમો લોહી સવસવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી કંઠો ધમો મંગલમ ચત્તારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા શાહુ લોગુતમા કેવલી કંઠો ધમો લોગુતમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી કંઠો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. ગ્રંથાધિરાજ સમયસાર એમાં કર્તા કર્મ અધિકારની આપણે 69 અને 70 નંબરની ગાથા આપણે પહેલા એનું સંક્ષિપ્તમાં સમજેલી, પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે. તો પેલા ગાથાનું પઠન. આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિત ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. આ હરિગીત છે ગાથાનું. 70 નંબરની ગાથામાં હરિગીતમાં જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. તો કે જ્યાં સુધી આ જીવ આત્મા અને આશ્રવો એ બંનેના ભેદ એટલે કે તફાવતને જાણતો નથી, ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો. જ્યાં સુધી આત્મા અને આશ્રવના ભેદને ન જાણે ત્યાં સુધી તે અજ્ઞાની છે. તો એ અજ્ઞાની રહ્યો થકો તે ક્રોધાદિ આશ્રવમાં પ્રવર્તે છે, તો તેની અંદર તે જોડાય છે. એટલે કે શું છે, ભાવ કર્મ
એને ક્રોધાદી આદિ આશ્રવો છે, ભાવ કર્મ થયું, એની અંદર જોડાણો તો નવો દ્રવ્ય કર્મનો બંધ પડ્યો, નવો દ્રવ્ય કર્મનો બંધ પડ્યો તો એ દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યા તો ફરી વાર એમાં રાગ દ્વેષાદિ થયા. તો આપણે જે વાત કરી છે ને, ભાવ કર્મ તે દ્રવ્ય કર્મનું નિમિત્ત ને દ્રવ્ય કર્મ તે ભાવ કર્મનું નિમિત્ત, પરંતુ આ સાથે કર્તા કર્મ પ્રવૃત્તિ પણ બતાવી અજ્ઞાની. તો કે ક્રોધાદિ આશ્રવમાં પ્રવર્તે છે તો એ પ્રવર્તમાન તે જીવને કર્મનો સંચય થાય છે, કર્મ એને બંધાય છે. તો કે આ રીતે જીવને કર્મનો બંધ હકીકતમાં થાય છે. આ ભગવાને આ રીતે બતાવ્યું છે. અને આપણે ગઈકાલે આટલું લીધું હતું કે એમાં 3 પ્રકારના આની અંદર સંબંધ આવશે. એક તાદાત્મ્ય સંબંધ, એક સંયોગ સંબંધ અને એક ક્ષેત્ર વગા સંબંધ. તો આમાં પહેલી વાત કરી તાદાત્મ્ય સંબંધની. તો આ આત્મા તાદાત્મ્ય સંબંધ વાળા, એટલે કે આત્મા અને જ્ઞાન, જેવી રીતે સાકર અને ગરાસ, લીંબો અને ખટાશ, અગ્નિ અને ઉષ્ણતા, તો આ શું છે? બધા વચ્ચે તાદાત્મ્ય સંબંધ છે. બધા વચ્ચે તાદાત્મ્ય સંબંધ છે કે તમે અગ્નિ લો, ઉષ્ણતા લો, સાકર લો, ગણપણ લો, તો કે દ્રવ્ય અને ગુણ વચ્ચે તાદાત્મ્ય, નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. તો આત્મા અને જ્ઞાનમાં આવો તાદાત્મ્ય સંબંધ છે, માટે વિશેષ અંતર નથી. અને એ વિશેષ અંતર ન હોવાથી તેમનામાં પરસ્પર ભિન્નતા તે નથી દેખતા, પરસ્પર જુદાપણો નથી દેખતો. ને પરસ્પર જુદાપણો ન દેખતો થકો તે જ્ઞાની, એટલે કે જ્ઞાનમાં તે આત્મપણે, એટલે કે પોતાપણે તે નિશંકતાથી પ્રવર્તે છે. કોણ? કે જે આત્મા અને જ્ઞાનમાં વિશેષ અંતર નથી, કેમ કે બે વચ્ચે તાદાત્મ્ય સંબંધ છે, તો તેનાથી પરસ્પર તે ભિન્નપણું નથી દેખતો થકો તે જ્ઞાનમાં તે પોતાપણે નિશંકતાથી પ્રવર્તે છે. તે બરાબર છે, તે બરાબર જ છે. કાયમ? તો કે કારણ કે જ્ઞાન ક્રિયા તે આત્માની સ્વભાવભૂત ક્રિયા છે, તેથી તેમાં નિશંકપણે પ્રવર્તવાનો નિષેધ કરવામાં આવ્યો નથી. હવે એનાથી વિરુદ્ધ પરંતુ આ આત્મા, હવે બીજો સંબંધ સંયોગ સંબંધ. તો પરંતુ આ આત્મા સંયોગ સિદ્ધ સંબંધ વાળો, સંયોગ સિદ્ધ સંબંધ વાળો કોણ? તો કે આત્મા અને વિકારી ભાવો. તો આત્મા અને ક્રોધાદિમાં પણ પોતાના અજ્ઞાનથી, ઓલામાં જ્ઞાનનો, તો આમાં પોતાના જ અજ્ઞાનથી ભેદ ન જાણતો થકો ક્રોધાદિમાં પણ જ્ઞાનની જેમ જ તે આત્માપણે, એટલે કે પોતાપણે નિશંકતાથી પ્રવર્તે છે. કેમ કે બે વચ્ચે ભેદ નથી જાણતો. તો ક્રોધાદિમાં પણ જેમ જ્ઞાનમાં પ્રવર્તમાન છે તેવી જ રીતે પ્રવર્તે છે નિશંકતાથી. તો તે ખરેખર બરાબર નથી. કેમ? તો કે કારણ કે ક્રોધાદિ ક્રિયા તે આત્માની સ્વભાવભૂત ક્રિયા નથી. તો કેવી ક્રિયા છે? તો કે પરભાવભૂત ક્રિયા. તો તે વિભાવભૂત ક્રિયા છે. તેથી તેમાં નિશંકપણે પ્રવર્તનનો ત્યાં નિષેધ કરવામાં આવ્યો છે. જો કે આચાર્ય ભગવાન શું કહે છે? જો કે પરભાવભૂત ક્રિયા હોવાથી, એટલે પરભાવભૂત હોવાથી કઈ? આ ક્રોધાદિની ક્રિયા. તો એ ક્રોધાદિ ક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો છે. તો પણ અજ્ઞાનીને તેમાં શું થાય? સ્વભાવભૂતપણાનો અભ્યાસ, એટલે કે અધ્યાસ થાય છે. અને એ અધ્યાસ હોવાથી અજ્ઞાની ક્રોધ રૂપે પરિણમિત થાય છે. આપણે ક્રોધ રૂપે પરિણમિત થાય. કેમ? તો કે એમાં આપણે સ્વભાવભૂતપણાનો અભ્યાસ છે, એનો અધ્યાસ થઈ ગયો, એટલે રાગરૂપ આપણે પરિણમિત થાય, દ્વેષરૂપ પરિણમિત થાય છે. ખરેખર તો આ ક્રિયાને નિશંકપણે એમાં પ્રવર્તમાનનો નિષેધ કરવામાં આવ્યો છે, છતાં પણ આપણે તેમાં જોડાઈ જઈએ છીએ. શેને કારણે? પોતાના અજ્ઞાનને કારણે. તો પોતાના અજ્ઞાન ભાવથી ખરેખર તો કેવો હોવો જોઈએ? જ્ઞાન સહજ સ્વરૂપ, સહજ જે ઉદાસીન અવસ્થા છે પોતાની, એ ઉદાસીન અવસ્થામાં રહેવું જોઈએ. પરંતુ એનો ત્યાગ કરીને પોતાના અજ્ઞાન ભાવથી અજ્ઞાન ભવન વ્યાપાર રૂપ, એનો અર્થ શું થયો? કે ક્રોધાદિમાં તે વેપાર રૂપ પ્રવર્તમાન થાય છે. ક્રોધાદિમાં વેપાર રૂપ પ્રવર્તમાન થતો હોવાથી અજ્ઞાની નો આત્મા એનો કરતા છે. કોનો? વિકારી ભાવનો કરતા છે. અને જ્ઞાન ભવન વેપાર રૂપથી ભિન્ન, જ્ઞાન ભવન વેપાર રૂપ પ્રવૃત્તિથી ભિન્ન અંતરંગમાં ઉત્પન્ન થતા જે ક્રોધાદિ ભાવો છે તે તેના કર્મ છે. કોના? અજ્ઞાનીનો આત્મા તે કરતા છે. કેમ? તો કે તે ક્રોધાદિમાં વેપાર રૂપ પ્રવર્તમાન થાય છે. કેમ? તો કે પોતાની જે ઉદાસીન
અવસ્થા છે ને જ્ઞાન ભવન રૂપ સહજ, એનો ત્યાગ કર્યો છે. એ ત્યાગ કરીને શેને કારણે? કે પોતાના અજ્ઞાન ભાવથી. તો પોતાના અજ્ઞાન ભાવથી જ્ઞાન ભવન રૂપ સહજ જે ઉદાસીન અવસ્થા છે એનો ત્યાગ કરીને ક્રોધાદી વેપાર રૂપ પ્રવર્તો થકો અજ્ઞાનીનો જીવ એટલે કે એનો આત્મા કરતા છે, અને જ્ઞાન ભવન રૂપ જે વેપાર રૂપ પ્રવૃત્તિ છે એનાથી ભિન્ન પોતાની અંતરંગમાં થતા ક્રોધાદી ભાવો તે તેનું કર્મ છે, તે તેનું કાર્ય છે. આ પ્રમાણે અનાદિકાલીન અજ્ઞાનથી થતી આ કર્તા કર્મની પ્રવૃત્તિ છે અજ્ઞાનીની, જીવની. અનાદિકાલીન અજ્ઞાનથી થતી આ કર્તા કર્મની, આત્મા કરતા અને રાગદ્વેષાદી ભાવોનો તે કરતા અને રાગદ્વેષાદી ભાવો એનું કાર્ય. તો આ પ્રમાણે પોતાના અજ્ઞાનને કારણે કર્તા કર્મ ભાવથી પોતાના અજ્ઞાનને કારણે, જો કોઈ પર જ્ઞેય પદાર્થ એને અજ્ઞાન કરાવતો નહીં, પોતાનું અજ્ઞાન છે, પોતે પોતાના સ્વભાવને ઓળખતો નથી. તો પોતાના અજ્ઞાનને કારણે કર્તા કર્મ ભાવથી ક્રોધાદીમાં તે પ્રવર્તમાન થાય છે. તો ક્રોધાદીમાં પ્રવર્તમાન આ આત્માના એટલે કે ક્રોધાદીની પ્રવૃત્તિ રૂપ જે પરિણામ છે એ પરિણામને નિમિત્ત માત્ર બનાવીને, એટલે કે વિકાર ભાવ છે ને, એટલે કે ભાવ કર્મ છે ને, ભાવ કર્મને નિમિત્ત રૂપ બનાવીને સ્વયં પોતાના જ ભાવથી પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે. એટલે કે ભાવ કર્મનું નિમિત્ત થઈ બનાવે, ભાવ કર્મને નિમિત્ત બનાવીને દ્રવ્ય કર્મનો બંધ પડે છે. વાત એમ કહેવા માંગે છે, પોતાના અજ્ઞાનને કારણે, પોતાની ભૂલને કારણે કર્તા કર્મ ભાવથી ક્રોધાદિમાં તે પ્રવર્તમાન થાય છે ને એ પ્રવર્તમાન થયો થકો એ અજ્ઞાની જીવ ક્રોધાદિની પ્રવૃત્તિ રૂપ જે પરિણામ છે એને નિમિત્ત માત્ર બનાવીને, એને કારણે માત્ર નિમિત્ત બનાવીને સ્વયં પોતાના જ ભાવથી, એટલે કે જે દ્રવ્ય કર્મ છે ને એ પોતાની યોગ્યતાથી જોડાય છે આત્માના પ્રદેશો સાથે. એટલે કે કોઈ ભાવ કર્મને કારણે દ્રવ્ય કર્મનો બંધન નથી થતો, સ્વયં પોતાના જ ભાવથી પરિણમતું એ પૌદ્ગલિક કર્મ છે ને એ પણ પોતાના જ ભાવથી સ્વયં પરિણમતું તે ત્યાં એકઠું થાય, એટલે કે એનો બંધ થાય છે. આ પ્રમાણે જીવને, એટલે કે જીવ અને પૂતગલનો પરસ્પર અવઘા જેનું લક્ષણ છે એવો સંબંધ રૂપ બંધ સિદ્ધ થાય છે. આ ત્રીજો. પહેલો આવ્યો તાદાત્મ્ય સિદ્ધ સંબંધ, બીજો સંયોગ સિદ્ધ સંબંધ, અને આ જીવ અને પૂતગલનો પરસ્પર અવઘા જેનું લક્ષણ છે એવા સંબંધ રૂપ બંધ અહીંયા સિદ્ધ થાય છે. તો હવે આગળની વસ્તુ આપણે ગઈકાલે અહીં સુધી થોડું લીધું. તો અનેકાત્મક હોવા છતાં, અનેકાત્મક છે વસ્તુ સ્વરૂપો, એ અનેકાત્મક હોવા છતાં પણ અનાદિથી એક પ્રવાહપણે હોવાથી આમાં ઇતરેતરાશ્રય દોષ આવતો નથી. ફરી વાર સમજો. અને ઇતરેતરાશ્રય દોષ કોને કહેવાય આગળ સમજશું. અનેકાત્મક હોવા છતાં પણ અનાદિ, એને આપણે એક્ઝામ્પલથી સમજશું. તો કે અનેકાત્મક હોવા છતાં પણ અનાદિ એક પ્રવાહપણે હોવાથી આમાં ઇતરેતરાશ્રય દોષ આવતો નથી, એ દોષ પણ આવતો નથી. આ બંધ કર્તા કર્મ પ્રવૃત્તિના નિમિત્તભૂત અજ્ઞાનનું તે નિમિત્ત છે. આ જે બંધ છે તે કર્તા કર્મ પ્રવૃત્તિનું જે અજ્ઞાન છે, કર્તા કર્મ પ્રવૃત્તિના નિમિત્તભૂત જે અજ્ઞાન છે એનું એ નિમિત્ત છે, અજ્ઞાનનું નિમિત્ત છે. આ બંધ જે છે તે કર્તા કર્મ પ્રવૃત્તિના નિમિત્તભૂત જે અજ્ઞાન છે એ અજ્ઞાનનું નિમિત્ત છે. ફરી વાર સમજો. આ જે બંધ છે, ઓલા દોષને આગળ સમજશું. આ જે બંધ છે તે કર્તા કર્મ પ્રવૃત્તિના નિમિત્તભૂત, એ કર્તા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત કોણ? અજ્ઞાન. એ અજ્ઞાનનું નિમિત્ત છે આ બંધ. તો આત્મખ્યાતિમાં ભાવને પંડિત જયચંદજીએ ભાવાર્થમાં આ રીતે સ્પષ્ટ કર્યું કે આત્મા જેમ પોતાના જ્ઞાન સ્વભાવપણે પરિણમે છે, પોતાનો આત્મા પોતાના જ્ઞાન સ્વભાવ રૂપ જે પરિણમે છે, તેમ જ્યાં સુધી તે ક્રોધાદી રૂપે પરિણમે છે, જેવી રીતે તે પોતાના જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમે છે, તેમ જ્યાં સુધી તે ક્રોધાદી રૂપે પણ પરિણમે છે. એટલે કે જ્ઞાન અને ક્રોધાદિમાં તે ભેદ જાણતો નથી, તફાવતને જાણતો નથી,
ત્યાં સુધી તેને કર્તા કર્મની પ્રવૃત્તિ છે. એક શેને કારણે? અજ્ઞાનને કારણે. આવ્યું ને? કર્તા કર્મ પ્રવૃત્તિના નિમિત્ત ભૂત અજ્ઞાન. હવે એ અજ્ઞાનનું નિમિત્ત કોણ છે? બંધ છે. તો કે જ્યાં સુધી જીવ જેવી રીતે પોતાના જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમે છે તેવી જ રીતે તે ક્રોધાદી રૂપે પણ પરિણમે જ્યાં સુધી, એટલે કે જ્ઞાન અને ક્રોધાદીના ભેદને જાણતો નથી ત્યાં સુધી તેને કર્તા કર્મની પ્રવૃત્તિ છે. ક્રોધાદીપણે પરિણમતો થકો તે સ્વયં કરતા છે. તે પોતે ક્રોધાદી રૂપે પરિણમે પોતે સ્વયં કરતા છે અને ક્રોધાદી વિકારી ભાવ તે તેનું કર્મ એટલે કે કાર્ય છે. અને આવી અનાદિ અજ્ઞાનથી તો આપણે આ કર્તા કર્મની પ્રવૃત્તિ ચાલી આવે છે. અનાદિ અજ્ઞાનથી તો આ કર્તા કર્મની પ્રવૃત્તિ છે અને કર્તા કર્મ પ્રવૃત્તિથી બંધ છે. કર્તા કર્મની પ્રવૃત્તિથી શું છે? બંધ છે. અને તે બંધના નિમિત્તથી પાછું અજ્ઞાન છે. ફરીવાર સમજો, શાંતિથી સમજો. શું કીધું? ક્રોધાદી રૂપે પરિણમતો તે સ્વયં કરતા છે. એ પોતે સ્વયં કરતા છે અને ક્રોધાદી તેનું કર્મ છે. ને અનાદિ અજ્ઞાનથી આ કર્તા કર્મની પ્રવૃત્તિ જીવને ચાલી આવે છે અને એ કર્તા કર્મની પ્રવૃત્તિને કારણે બંધ પડે છે અને તે બંધના નિમિત્તથી શું થાય? અજ્ઞાન થાય છે. આવ્યું ને? આ બંધ કર્તા કર્મ પ્રવૃત્તિના નિમિત્તભૂત અજ્ઞાનનું નિમિત્ત છે. તો શું કીધું? કે કર્તા કર્મ પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી શું છે? અજ્ઞાન છે. આ રીતે આ પ્રવાહ સતત ચાલે છે. અનાદિ સંતાન છે એટલે કે અનાદિ પ્રવાહ છે. તેથી તેમાં ઇતરેતરાશ્રય દોષ આવતો નથી. તેથી આની અંદર ઇતરેતરાશ્રય દોષ પણ આવતો નથી. ફરી વાર ઇતરેતરાશ્રય દોષની વાત આગળ સમજશું. પહેલા તો એટલી વસ્તુ સમજો, ટૂંકમાં એક લીટીમાં આપણે સમજો કે ભાવ કર્મનું નિમિત્ત દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મનું નિમિત્ત ભાવ કર્મ. પૂર્વે કરેલા કર્મનો જે કર્મ પૂર્વે કરેલા પરિણામને આધીન જે દ્રવ્ય કર્મનો બંધ પડ્યો હતો એની સ્થિતિ પૂરી થઈ, એનો અનુભાગ આવ્યો, ઉદયમાં આવ્યો, તો એ આવ્યો એમાં પોતાની ભૂલને કારણે તેમાં જોડાઈ ગયો તો રાગ દ્વેષાદી ઉત્પન્ન થયા. તો એનું નિમિત્ત કોણ થયું? પૂર્વે કરેલા કર્મનો ઉદય એટલે કે દ્રવ્ય કર્મ તેનું નિમિત્ત બન્યું. હવે અહીં જે ભાવ કર્મ થયા એટલે કે રાગ દ્વેષાદી વિકારી ભાવ ઉત્પન્ન થયા એ થયા છે પોતાને કારણે. નિમિત્ત કોણ હતું? દ્રવ્ય કર્મ. હવે ભાવ કર્મ જે અત્યારે ઉત્પન્ન થયા એટલે કે રાગ દ્વેષાદી ઉત્પન્ન થયા એની અંદર જોડાતા નવો દ્રવ્ય કર્મનો બંધ પડે તો દ્રવ્ય કર્મનું નિમિત્ત શું થયું? ભાવ કર્મ થયું. આ રીતે આ પ્રવાહ કેવો છે? અનાદિ સંતાન છે. એથી એમાં ઇતરેતરા દોષ પણ આવતો નથી. તો કે આમ જ્યાં સુધી આત્મા ક્રોધાદી કર્મનો કરતા થઈને પરિણમે છે, જ્યાં સુધી આત્મા ક્રોધાદી કર્મનો કરતા થઈને પરિણમે છે ત્યાં સુધી કર્તા કર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી અજ્ઞાન છે. ત્યાં સુધી શું છે? અજ્ઞાન છે. અને તે અજ્ઞાન બંધના નિમિત્તથી થયું અને એ પ્રવાહ અનાદિ સંતાન છે. તો કે ક્રોધાદિ કર્મનો કરતા થઈને પરિણમે છે ત્યાં સુધી કર્તા કર્મની પ્રવૃત્તિ છે અને જ્યાં સુધી કર્તા કર્મની પ્રવૃત્તિ છે ત્યાં સુધી કર્મનો બંધ થયા રાખે. તો કે પોતાના ઘરને બહુ સરસ એક્ઝામ્પલથી આપણે સમજી. પોતાના ઘર, આપણું પોતાનું ઘર હોય તો એની અંદર આપણે કેવી રીતે પ્રવેશ કરી? કોઈ શંકા રાખે? નિશંકપણે પ્રવેશ કરીને પોતાના ઘરમાં. તો પોતાના ઘરમાં જો મહેમાન આવ્યા તેમ કે તમારું જ ઘર છે, તમારું ઘર સમજીને જ રહેજો, પણ છતાં પણ એમાં એને ખ્યાલ છે કે આ તમારું ઘર છે એમ સમજીને રહેજો. એનો અર્થ એમ કે તમે અહીં અમે જે રીતે રહી છીએ એવી રીતે રહેજો. પરંતુ એના અભિપ્રાયમાં પડ્યું છે કે આ મારું ઘર નથી. પરંતુ પોતાનું જે ઘર હોય તો પોતાના ઘરમાં તો સૌ નિશંકપણે પ્રવેશ કરે છે. પોતાના ઘરમાં પ્રવેશ કરતી વખતે આપણને કોઈને પણ એવો વિકલ્પ નથી આવતો કે પૂછીને જવું જોઈએ. આપણે આપણા ઘરમાં પ્રવેશ કરવો હોય તો આપણે કોઈને પૂછવું પડે કે હું આ ઘરમાં જવું કે ન જવું? કોઈ પૂછીને પ્રવેશ નથી કરવો પડતો. પરંતુ જ્યારે આપણે કોઈ બીજાના ઘરે જઈએ, ધારો કે આપણું ઘર હોય, દરવાજો ખુલ્લો હોય, કોઈને પૂછી સીધા ઘરમાં જતા રહી છે.
કોઈ પૂછવું નથી પડતું, એ વિકલ્પ પણ નથી આવતો. પૂછવાની વાત તો દૂર, એવો વિકલ્પ પણ નથી આવતો કે આપણે કોઈને પૂછવું જોઈએ. પરંતુ જ્યારે આપણે બીજાના કોઈના ઘરે જઈએ તો દરવાજા ઉપર જ આપણે સંકોચથી ઉભા રહી. દરવાજો ખુલ્લો હોય ને તોય અંદર પ્રવેશ ન કરી, સંકોચથી ઉભા રહીને પહેલા બેલ મારી. તો આપણે બીજાના કોઈના ઘરે જઈએ તો દરવાજા ઉપર જ સંકોચથી ઉભા રહીએ, ઘંટડી એટલે કે બેલ વગાડી. પણ દરવાજો ઉગાડો હોય તો પણ રજા વગર અંદર જતા નથી. પગલે પગલે આપણને શું થાય? સસંક પ્રવૃત્તિ થાય. નિશંકતાથી ન જાય, સસંક પ્રવૃત્તિ થાય છે. આથી શું નિશ્ચિત થાય છે? સિદ્ધાંત હવે કે આત્માનું જે ભાવમાં પોતાપણું હોય છે, આત્માનું જે ભાવમાં અહમપણું હોય છે, પોતાપણું હોય છે, એમાં એની પ્રવૃત્તિ સહજ નિશંકપણે થાય છે. તો આત્માનું કયા ભાવમાં પોતાપણું હોય? તો જ્ઞાન દર્શન ચારિત્ર આદિ એ જે એના ભાવો છે એમાં એનું પોતાપણું છે. એથી એમાં એની પ્રવૃત્તિ કેવી હોય? સહજ જ નિશંકપણે થાય છે. એવી રીતે આપણે આપણા ઘરમાં જવું હોય તો કોઈને પૂછવું નથી પડતું, નિશંકપણે અંદર પ્રવેશ કરી છે. અને જે ભાવોમાં પોતાપણું નથી હોતું, જે ભાવોમાં પોતાપણું હોતું નથી, તે ભાવોમાં કાં તો પ્રવૃત્તિ જ ન થાય, અને થાય તો કેવી થાય? સસંક પ્રવૃત્તિ થાય છે. કાં તો એ ભાવમાં પ્રવૃત્તિ જ ન થાય, થતી જ નથી, અને થાય તો કેવી થાય? સસંકત પ્રવૃત્તિ થાય, નિશંક ન થાય. તો જ્ઞાન જે છે એ આત્માનો શું છે? સ્વભાવ છે, એટલે કે પોતાનો ભાવ છે. તો જ્ઞાન અને આત્માનો આપણે કયો સંબંધ કીધો? તાદાત્મ્ય. તો અહીંયા તાદાત્મ્ય સંબંધ છે. તેથી શિનાગમમાં આત્માની જ્ઞાનમાં નિશંક પ્રવૃત્તિનો નિષેધ કરાયો નથી. પોતાનું ઘર છે, એમાં એનો નિષેધ નથી કરાયો હતો. પરંતુ ક્રોધાદી ભાવો જે છે તે આત્માના ભાવ નથી, પરંતુ શું છે? તે એના વિભાવો છે, એટલે કે વિપરીત ભાવો છે. એટલે કે તેઓ આત્માના સ્વભાવ ભાવ નથી. તેમનો અને આત્માનો કેવો સંબંધ છે? સંયોગસિદ્ધ સંબંધ છે, સંયોગસિદ્ધ સંબંધ છે. તેથી જીનાગમમાં આત્માની ક્રોધાદિમાં નિશંક પ્રવૃત્તિનો ત્યાં નિષેધ કરવામાં આવ્યો છે. જ્ઞાન જે છે તે આત્માની કેવી છે? સ્વભાવભૂત ક્રિયા છે. ક્રોધાદી ભાવો કેવી છે? પરભાવભૂત અથવા તો વિભાવભૂત ક્રિયા છે. જ્ઞાન જે છે તે કરવા યોગ્ય ક્રિયા છે. ક્રોધાદી જે છે તે નિષેધવા યોગ્ય ક્રિયા છે. આનાથી શું સ્પષ્ટ થયું? કે જીવ પોતાના સ્વભાવને ભૂલીને રાગદ્વેષ આદિમાં પોતાની મેરે જોડાય છે. આ વાત અત્યંત સ્પષ્ટ હોવા છતાં પણ અજ્ઞાની જનો, આપણને પણ આ વસ્તુનો ખ્યાલ છે, છતાં પણ અજ્ઞાન ભાવમાં એટલે કે અજ્ઞાની જનોને ક્રોધાદી ભાવોમાં પણ, જે ક્રોધાદી ભાવો છે એ ક્રોધાદી ભાવો પણ જ્ઞાનની જેમ જ એને સ્વભાવભૂત ભાષે. જે ક્રોધાદી ભાવો ખરેખર તો પરભાવ છે, પરંતુ એને જ્ઞાનની જેમ જ સ્વભાવભૂત ભાષે. કોને? અજ્ઞાની જનોને. પોતાના લાગે છે, પોતાપણું લાગે છે. અજ્ઞાનીઓને શેને કારણે? પોતાના અજ્ઞાનને કારણે. અજ્ઞાનીઓને પોતાના અજ્ઞાનને કારણે પરભાવભૂત હોવા છતાં પણ, વિભાવ ભાવ રૂપ હોવા છતાં પણ ક્રોધાદિમાં પોતાપણું ભાસે છે. અજ્ઞાનીઓને પોતાના અજ્ઞાનને કારણે પરભાવભૂત હોવા છતાં પણ, વિભાવ ભાવ રૂપ હોવા છતાં પણ ક્રોધાદિમાં પોતાપણું અહમપણું ભાસે છે. તેથી અજ્ઞાનીઓને જ્ઞાનીની જેમ જ ક્રોધાદિમાં પણ નિશંક પ્રવૃત્તિ થાય, જ્ઞાનીઓને જ્ઞાનમાં નિશંક પ્રવૃત્તિ થાય, સ્વભાવભૂત ક્રિયામાં નિશંક પ્રવૃત્તિ થાય, પરંતુ અજ્ઞાનીઓને ક્રોધાદી ભાવોમાં નિશંક પ્રવૃત્તિ થાય. જો કોઈ વ્યવહારીજન ન હોય તો પોતાના ઘરમાં જેમ જાય એમ જ જાય. એને આપણે કહીએ ને એનામાં મેનર્સ નથી. કોઈના પણ ઘરે જઈ, કોઈની પણ ઓફિસમાં જઈ તો આપણે રજા લઈને જઈએ અથવા તો પરમિશન લઈ બેલ મારી. તો આ કોઈ એવો હોય અવિવેકી જન કે એ શું કરે? કોઈનું પણ ઘર હોય, સીધું બાયણું ખુલ્લું હોય તો અંદર જતો રહે. તો એને શું કહે? આનામાં જરા પણ વિવેક નથી, મેનર્સ નથી. તો કે આ અજ્ઞાનીઓ જ્ઞાનીની જેમ જ ક્રોધાદિમાં પણ નિશંકપણે
પ્રવર્તમાન થાય, નિશંકપણે એની પ્રવૃત્તિ થાય છે. આમ ક્રોધાદિમાં નિશંકપણે પ્રવૃત્તિ કરનારો અજ્ઞાની આત્મા તે ક્રોધાદિ ભાવોનો કરતા થાય છે ને ક્રોધાદિ ભાવો તેનું કર્મ થાય છે. ક્રોધાદિમાં તે નિશંકપણે પ્રવૃત્તિ કરે છે અજ્ઞાની જીવ, તો અજ્ઞાનીનો આત્મા તે ક્રોધાદિ ભાવોનો કરતા થાય છે અને તે ક્રોધાદિ ભાવો તે અજ્ઞાનીના કર્મ એટલે કે કાર્ય થાય છે. અજ્ઞાનીનો આત્મા તે કરતા અને તેનાથી ઉત્પન્ન થતા ક્રોધાદિ વિકારી ભાવો તે તેનું કર્મ, એમ અજ્ઞાની આત્માની અનાદિકાળથી કરતા કર્મની પ્રવૃત્તિ વિદ્યમાન છે. આ રીતે અજ્ઞાની આત્માની અનાદિકાળથી કરતા કર્મની પ્રવૃત્તિ કેવી છે? તેની અંદર વિદ્યમાન છે. ક્યારથી? તો કે અનાદિકાળથી હેલું આવે, સંસારનું પરિભ્રમણ ચાલુ હોય, પંચ પરાવર્તનમાં રખડે રાખે છે. તો કે અજ્ઞાની આત્માના આ ક્રોધાદિ ભાવરૂપ અજ્ઞાનનું નિમિત્ત પામીને પૌદ્ગલિક કારમાણ વર્ગણાઓ જે છે એ પોતે પોતાના ભાવથી જ કર્મ રૂપે પરિણમે છે. કારમાણ વર્ગણા માટે આપણો અહીં ભાવ કર્મ નિમિત્ત છે, પણ ભાવ કર્મને કારણે નથી પરિણમતી. એ પોતે પોતાના ભાવથી જ કર્મ રૂપે પરિણમે છે. અકર્મ હતો એ કર્મ રૂપે પરિણમે છે. આમ આત્માનો જીવ અને પૂતગલનો પરસ્પર અવઘા લક્ષણ વાળો સંબંધરૂપ બંધ ત્યાં સિદ્ધ થાય છે. આ રીતે જીવ અને કર્મનો એટલે કે પૂતગલનો, કર્મ એટલે દ્રવ્ય કર્મ, આ રીતે જીવ અને પૂતગલનો, અહીં કર્મ એટલે કાર્ય નહીં, જીવ અને પૂતગલનો પરસ્પર અવઘા લક્ષણ વાળો સંબંધરૂપ બંધ ત્યાં સિદ્ધ થાય છે. તો પૂજ્ય ગુરુદેવ આ વિષયને વધારે સ્પષ્ટ કર્યું. એમાં એમને 3 પ્રકારના સંબંધ કીધા. પહેલો સંબંધ કીધો જ્ઞાન અને આત્માનો તાદાત્મ્ય સિદ્ધ સંબંધ. બીજું રાગ અને આત્માનો કેવો? તો કે સંયોગ સિદ્ધ સંબંધ. ત્રીજું કર્મ અને આત્માનો કેવો? પરસ્પર અવઘા સિદ્ધ સંબંધ. 3 પ્રકારના સંબંધ આની અંદર બતાવ્યો. એક તાદાત્મ્ય સંબંધ, દરેક દ્રવ્યને તેના ગુણો સાથે કેવો હોય? તાદાત્મ્ય સંબંધ છે. અહીં આપણે આત્માની વાત છે તો એના ગુણો એટલે કે જ્ઞાન અને આત્મા, મુખ્યપણે જ્ઞાન લીધું તો જ્ઞાન અને આત્માનો કેવો છે? તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે. બીજું રાગ અને આત્માનો કેવો સંબંધ છે? તો કે તે સંયોગ સિદ્ધ સંબંધ છે. અને ત્રીજું લીધું કર્મ અને આત્માનો પરસ્પર અવઘા સિદ્ધ સંબંધ છે. જ્ઞાન અને આત્માનો તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે અને બંનેનું અભેદ ભાવે પરિણમન થવું, એનું નામ તો ધર્મ કીધું. જ્ઞાન અને આત્માનો તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે તો કે એ બંને વચ્ચે તાદાત્મ્ય સંબંધ છે અને બંનેનું અભેદ ભાવ રૂપે પરિણમન થવું, એનું નામ ધર્મ છે. રાગ અને આત્માનો કેવો સંબંધ છે? સંયોગ સિદ્ધ સંબંધ છે અને તથા તે બંનેને એક માનીને પરિણમન કરવું, તેનું નામ અજ્ઞાન છે. તથા એ બંને વચ્ચે કેવો? સંયોગ સિદ્ધ સંબંધ, પરંતુ વિપરીત માન્યતા કરીને બેઠા એના અધિકારથી રાગ અને આત્માને એક માનીને પરિણમન કરવું, એનું નામ અજ્ઞાન છે. અને કર્મ અને આત્મા વચ્ચે એક ક્ષેત્ર વગર સંબંધ છે. કર્મ અને આત્મા પરસ્પર એક ક્ષેત્રમાં વ્યાપ્ત થઈને રહે છે. કર્મ અને આત્મા બંને વચ્ચે કેવો? એક ક્ષેત્ર વગર સંબંધ છે. કર્મ અને આત્મા પરસ્પર એક ક્ષેત્રમાં જ વ્યાપ્ત થઈને રહે છે. એવા સંબંધ રૂપ જ એ બંધ છે. તો 3 પ્રકારની ક્રિયા કેટલી? 3 પ્રકારની હોય. પહેલી કે શરીર, મન, વાણી, ધન આદિ જે છે, વૈભવ આદિ, એ જડરૂપ પરદ્રવ્યની જે ક્રિયા છે તે જડની ક્રિયા છે. શરીરની ક્રિયા લો, મનની ક્રિયા લો, વાણીની ક્રિયા લો, એટલે મન વચન કાયની ક્રિયા થઈ. પછી ધનાદિ જડ રૂપે જે છે તે બધી પરદ્રવ્યની ક્રિયા છે, એટલે કે તે જડની ક્રિયા છે. બીજું, પરદ્રવ્યના લક્ષ્યએ ઉત્પન્ન થતા રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવ, જે વિભાવ ભાવ છે, તે વિભાવ ભાવરૂપ ક્રિયા છે. તે પરદ્રવ્યના લક્ષ્ય ઉત્પન્ન થાય છે પોતાની ભૂલને કારણે, પણ પરદ્રવ્યના લક્ષ્ય ઉત્પન્ન થતી રાગની ક્રિયા તે વિભાવ ભાવરૂપ ક્રિયા છે. ત્રીજું, સ્વભાવના લક્ષ્ય ઉત્પન્ન થતી જ્ઞાનની ક્રિયા તે સ્વભાવભૂત ક્રિયા છે. તે કેવી છે? સ્વભાવભૂત ક્રિયા છે.
ત્રણ પ્રકારની ક્રિયા કીધી. એક સ્વભાવભૂત ક્રિયા, એક વિભાવભૂત ક્રિયા અને ત્રીજી જળની ક્રિયા. જળની ક્રિયા તો આત્મા ત્રણ કારમાં કરતો જ નથી. અજ્ઞાનીની ક્રિયા પણ આત્મા ત્રણ કારમાં, અજ્ઞાનીનો આત્મા પણ ત્રણ કારમાંથી ક્રિયા કરતો નથી. તો કે જળની ક્રિયા તો આત્મા ત્રણ કારમાં કદી કરતો નથી, કદી કરતો જ નથી, કરી શકતો પણ નથી, કરવા ચાહે તો પણ કરી શકતો નથી. જ્ઞાન જ આત્મા એમ જ્ઞાનમાં એકત્વ ભાવથી નિશંકપણે પ્રવર્તતો થકો, રહેતો થકો આત્મા રાગની ક્રિયાને પણ કરતો નથી. જે જીવ જ્ઞાનમાં એકત્વ ભાવથી નિશંકપણે રહેતો થકો હોય તે આત્મા રાગની ક્રિયાને પણ કરતો નથી. અને જ્ઞાન જ આત્મા છે એમ સ્વભાવ સન્મુખ થઈને સ્વભાવ સ્વાનુભવ કરતા જ્ઞાન જ આત્મા છે. ક્યારે? તો કે સ્વભાવ સન્મુખ થાય. તો સ્વભાવ સન્મુખ થઈને સ્વાનુભવ કરતા જ્ઞાન ક્રિયાનો તે કરતા થાય છે. તેમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય આવી ગયા. ફરી વાર ત્રણ પ્રકારની ક્રિયા લીધી. પહેલી વાત એવી કે જેમ પોતાના ઘરમાં નિશંકપણે પ્રવર્તમાન થાય કોઈ પણ માણસ, એમ પારકાના ઘરમાં જતો નથી. તો રાગદ્વેષ આદિ તે પારકું છે, વિભાવ ભાવ છે, એમાં તે નિશંકપણે પ્રવર્તમાન થાય તો એનો અહીંયા નિષેધ કરવામાં આવ્યો છે. તો કે અહીં ત્રણ પ્રકારની સાથે ક્રિયા લીધી. એક જળની ક્રિયા, એક વિભાવ ભાવ રૂપ ક્રિયા અને એક સ્વભાવ ભાવ રૂપ ક્રિયા. તો કે શરીર, મન, વાણી આદિ, ધન આદિ જળરૂપ પદ્રવ્યની ક્રિયા, જળની ક્રિયા લીધી. બીજું પદ્રવ્યના લક્ષ્ય ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ વિકારી ભાવો તે વિભાવ ભાવ રૂપ ક્રિયા છે. ત્રીજું લીધું સ્વભાવના લક્ષ્ય ઉત્પન્ન થતી જ્ઞાનની ક્રિયા, તે સ્વભાવભૂત ક્રિયા છે. એટલે કે જળની ક્રિયા તો આત્મા ત્રણ કાળમાં કરી શકતો જ નથી, કદી કરતો જ નથી, કરી શકતો જ નથી. જ્ઞાન જ આત્મા છે એમ જ્ઞાનમાં એકત્વથી નિશંકપણે જો પ્રવર્તમાન રહે તો એ રહેતો થકો આત્મા રાગની ક્રિયાને પણ કરતો નથી. જ્ઞાની જીવ, ધર્મી જીવ રાગની ક્રિયાને કરતો નથી. રાગ થાય છે ને ખાલી જાણે છે, જ્ઞાતા દ્રષ્ટા થઈ. જ્ઞાન જ આત્મા છે એમ સ્વભાવ સન્મુખ થઈને સ્વાનુભવ ક્રિયા જે છે એ કરતા જ્ઞાન ક્રિયાનો કરતા થાય છે. તો એની અંદર દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેય આવી ગયા. કેવી રીતે આવ્યા એ સમજી. તો કે જાણવું 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 માત્ર જેનો સ્વભાવ છે તે આત્મા એટલે કે દ્રવ્ય. જાણવું 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 કોણ છે? એટલે કે જાણવું જાણવું એ સ્વભાવ છે કોનો છે? તો કે દ્રવ્યનો. એટલે કોનો? તો કે આત્માનો. તો આત્મા એ શું છે? દ્રવ્ય છે. તો પહેલી વસ્તુ એ દ્રવ્ય આવી ગયું. એ જાણવા રૂપ જે જ્ઞાન સ્વભાવ છે તે શું છે? જાણવા રૂપ એ જ્ઞાન સ્વભાવ તો એ ગુણ છે, જ્ઞાન ગુણ છે. જાણવા રૂપ એ જ્ઞાન સ્વભાવ તે જ્ઞાન ગુણ છે. અને ગુણ તેમજ ગુણી બંને કેવા છે? અભિન્ન છે. તાદાત્મ્ય સંબંધ એક અભિન્ન છે. સ્વલક્ષ્ય રૂપે જે પરિણમન થયું, સ્વલક્ષ્ય રૂપે જે પરિણમન થયું તે જ્ઞાન ક્રિયા રૂપે પર્યાય છે. સ્વલક્ષ્ય રૂપે પોતાના સ્વભાવના લક્ષ્ય જે પરિણમન થયું એ જ્ઞાન ક્રિયા થઈ. તો એ જ્ઞાન ક્રિયા શું છે? તો કે એ પર્યાય છે. આમ જ્ઞાન ક્રિયામાં દ્રવ્ય પણ આવ્યું, ગુણ પણ આવી ગયો અને પર્યાય પણ, ત્રણેય આવી ગયા. ને આવી આ સ્વભાવભૂત ક્રિયા જ ધર્મ છે. આવી સ્વભાવભૂત ક્રિયા એ જ ધર્મ છે. આના માટે દોડી દોડીને જવાની પણ ક્યાંય જરૂર નથી. ધર્મ તો અહીંયા જ છે. તો કે અહીંયા આવી રીતે આવી સ્વભાવભૂત ક્રિયા ધર્મ છે, એ જ મોક્ષ માર્ગ છે. જ્ઞાન જ આત્મા છે, જ્ઞાન જ આત્મા છે એવી સ્વ તરફ ધરતી જે પોતાના સ્વભાવ પ્રત્યેની, સ્વ આત્મ પ્રત્યેની જે પ્રતીતિ છે, પોતાના જ્ઞાન જ આત્મા છે એવી સ્વ તરફ ધૈર્ય પર્યાય. તો એ જે સ્વ આત્મા પ્રતીતિ થઈ એનું નામ શ્રદ્ધાંત થયું. એટલે કે તે સમ્યક દર્શન છે. એ જે સ્વ આત્માનું જ્ઞાન થયું તે સમ્યક જ્ઞાન છે. અને જે આત્મસ્થિરતા તે સમ્યક ચારિત્ર છે. તો આ સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન, ચારિત્રની એકરૂપ પરિણતિ એનું નામ જ મોક્ષ માર્ગ કહેવામાં આવ્યું. એનું નામ જ વિતરાગ માર્ગ કહેવામાં આવ્યો. એનું નામ જ સાધક દશા કહેવામાં આવી. શું કીધું? જ્ઞાન જ આત્મા છે એવી સ્વ તરફ ધરતી જે પરિણતિ છે. તો કે પેલી સ્વ આત્મા પ્રતીતિ એવું જે થઈ પોતાની એ શ્રદ્ધાંત થયું. હવે જે સ્વ આત્મ જ્ઞાન થયું તે સમ્યક જ્ઞાન થયું.
અને જે પોતાના સ્વભાવમાં સ્થિરતા થઈ તે સમ્યક ચારિત્ર છે. તો આ સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની એકરૂપ પરિણીતિ, એનું નામ જ મોક્ષ માર્ગ કહેવામાં આવ્યું. તો આખા કથનનો સાર શું થયો કે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર રૂપ જે જ્ઞાન ક્રિયા છે એ જ્ઞાનીનું કર્મ છે. જ્ઞાનીનું કર્મ શું? અજ્ઞાનીનું કર્મ તો લીધું આપણે. તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે જે જ્ઞાન ક્રિયા છે એ જ્ઞાનીનું કર્મ છે અને તે નિષેધ કરવા યોગ્ય નથી. તે નિષેધ કરવા યોગ્ય નથી. અને રાગદ્વેષ આદિ ભાવ રૂપે જે વિભાવ ક્રિયા છે તે જ્ઞાનીનું કર્મ નથી, માટે તે કેવું નિષેધ કરવા યોગ્ય છે. એ અજ્ઞાનીનું કર્મ છે, તો તે કેવું એ નિષેધ કરવા યોગ્ય છે. તેમ છતાં અજ્ઞાની જીવ શું કરે છે? તેને જ્ઞાન ક્રિયા સમાન જ માને છે. અજ્ઞાની જીવ તેને જ્ઞાન ક્રિયા સમાન જ માને છે. ક્યારથી? તો કે અનાદિથી. તો એ જ્ઞાન ક્રિયા સમાન જ એટલે કે સ્વભાવભૂત ક્રિયા માનીને એનો કર્તા બને છે. જ્ઞાન ક્રિયા સમાન જ એને સ્વભાવભૂત ક્રિયાનો કર્તા બને છે. એને સ્વભાવભૂત ક્રિયા માનીને એનો કર્તા થાય છે. અને મોહ રાગ દ્વેષ રૂપે તે પરિણમન કરે છે. કેમ મોહ રાગ દ્વેષ રૂપે પરિણમન કર્યું? કે જે પરભાવભૂત ક્રિયા હતી, રાગ દ્વેષ આદિ વિકારી ભાવ, એને જ્ઞાન ક્રિયા સમાન જ એની અંદર પણ નિશંકપણે પ્રવર્તમાન થયો. પોતાના પારકાના ઘરમાં પણ પોતાના ઘરની જેમ જ નિશંકપણે પ્રવર્તમાન થાય છે. તો આપણે એને શું કહે કે આ મેનર્સ વગરનો છે, અવિવેકી છે. કોઈના ઘરે જતા હોય તો પેલા બેલ તો મારવી પડે ને, ભલે બાયણું ખુલ્લું હોય. તો કે અજ્ઞાની જીવ તેને જ્ઞાન ક્રિયા સમાન સ્વભાવભૂત ક્રિયા માનીને એનો કર્તા બને છે. અને મોહ રાગ દ્વેષ રૂપે તે પરિણમન કરે છે. તેથી તે અજ્ઞાન ક્રિયાનો કર્તા બને છે અને તે અજ્ઞાન ક્રિયા તેનું કર્મ બને છે. તો તે અજ્ઞાન ક્રિયાનો કર્તા બને અને અજ્ઞાન ક્રિયા તેનું કાર્ય બને છે. કર્મ એટલે અજ્ઞાનીની આ જ પ્રવૃત્તિનું નામ શું? કર્તા કર્મની પ્રવૃત્તિ. અજ્ઞાનીની જે આ પ્રવૃત્તિ જે છે એને અહીંયા કર્તા કર્મની પ્રવૃત્તિ કીધી. અને તેના જ નિમિત્તથી, આ કર્તા કર્મ પ્રવૃત્તિના જ નિમિત્તથી શું થાય છે? મિથ્યાત્વ આદિ દ્રવ્ય કર્મનો બંધ પડે છે. આ એના જ નિમિત્તથી, કર્તા કર્મની પ્રવૃત્તિના નિમિત્તથી શું થાય? મિથ્યાત્વ આદિ દ્રવ્ય કર્મનો બંધ થાય છે. અને એ પાછા એ મિથ્યાત્વ આદિ દ્રવ્ય કર્મો જ્યારે ઉદયમાં આવે છે, એટલે કે દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યા તો એનું નિમિત્ત પામીને ભાવ કર્મ થાય છે. તો કે એ જે દ્રવ્ય કર્મનો ઉદયમાં આવે ત્યારે તેનું નિમિત્ત પામીને આ ભગવાન આત્મા મોહ રાગ દ્વેષ ક્રોધાદી ભાવ કર્મ રૂપે પરિણમન થાય છે. જે આપણે ઘણી વાર બોલીએ છીએ, દ્રવ્ય કર્મનું નિમિત્ત ભાવ કર્મ અને ભાવ કર્મનું નિમિત્ત દ્રવ્ય કર્મ. પાછી એ જ વાત છે. તો આ ભગવાન આત્મા મોહ રાગ દ્વેષ આદિ ભાવ કર્મ રૂપે પરિણમે છે. અને તે મોહ રાગ દ્વેષ ક્રોધાદી ભાવોનું નિમિત્ત પામીને પાછો ફરી દ્રવ્ય કર્મનો બંધ થાય છે. મોહ આદિ દ્રવ્ય કર્મનો બંધ થાય એટલે ભાવ કર્મનો નિમિત્ત પામીને દ્રવ્ય કર્મનો ફરી બંધ થાય છે. આ પ્રમાણે આત્માનો અનાદિથી કર્મ બંધ થઈ ગયો છે. ફરી વાર શું કીધું? કે અજ્ઞાની જીવ એને જ્ઞાન ક્રિયા સમાન જ માની, પરભાવભૂત ક્રિયા અને સ્વભાવભૂત ક્રિયા માની અને એનો કર્તા બને છે. અને તે મોહ રાગ દ્વેષ રૂપે પરિણમન કરે છે. એ અજ્ઞાની જીવનો એ અજ્ઞાની ક્રિયાનો કર્તા થાય છે અને અજ્ઞાન રૂપી જે ક્રિયા છે એ એનું કાર્ય બને છે. અજ્ઞાનીની આ જ પ્રવૃત્તિ કર્તા કર્મની પ્રવૃત્તિ કીધી. અને એ કર્તા કર્મના પ્રવૃત્તિના નિમિત્તથી મિથ્યાત્વાદી દ્રવ્ય કર્મનો બંધ પડ્યો. અને એ મિથ્યાત્વાદી દ્રવ્ય કર્મનો બંધ જ્યારે ઉદયમાં આવ્યો, એટલે દ્રવ્ય કર્મનો ઉદય આવ્યો, અનુભાગ બંધ આવ્યો ઉદયમાં, તો ત્યારે એનું નિમિત્ત પામીને પાછો જીવ રાગદ્વેષ આદિ કરે છે, ભાવ કર્મ રૂપે પરિણમે છે. અને તે પાછા રાગદ્વેષ આદિ કર્મનું નિમિત્ત પામીને ફરી દ્રવ્ય કર્મનો બંધ કરે છે. આ પ્રમાણે આત્માને અનાદિથી કર્મ બંધ થઈ ગયો છે. જો કે આત્મા પોતે જ પોતાની ઉપાદાનગત યોગ્યતાને કારણે, ખરેખર જુઓ તો આત્મા પોતે જ પોતાની ઉપાદાનગત યોગ્યતાને કારણે મોહ રાગ દ્વેષ રૂપે પરિણમે છે. દ્રવ્ય કર્મ તો નિમિત્ત કીધું, ખરેખર તો પોતાની ભૂલને કારણે તે મોહ રાગ દ્વેષ રૂપે પરિણમે છે. એટલે કે પોતાની ઉપાદાનભૂત જે ક્રિયા છે, ઉપાદાન ગતિ યોગ્યતા, એ યોગ્યતાને કારણે તે મોહ રાગ દ્વેષ રૂપે પરિણમે છે. તેમ છતાં તેમાં મોહાદી કર્મનો ઉદય તે નિમિત્ત તરીકે અવશ્ય થાય છે. અનુકૂળ વસ્તુ છે, નિમિત્ત અવશ્ય થાય છે.
ઉપાદાન પોતાનું યોગ્યતા છે, ઉપાદાનગત યોગ્યતા પોતાની છે, પોતે ભૂલ કરે છે, પોતે જ પોતાની ઉપાદાનગત યોગ્યતાને કારણે રાગદ્વેષ રૂપે પરિણમે છે, વિભાવ રૂપે પરિણમે છે, છતાં પણ એ મોહાદી કર્મનો ઉદય જે છે તેમાં નિમિત્ત અવશ્ય પામે છે. એવી જ રીતે આ જીવની વાત કરી. એવી જ રીતે કારમાણ વર્ગણા, એ કારમાણ વર્ગણા પણ પોતે જ પોતાની ઉપાદાનગત યોગે, એ પણ એક બીજું દ્રવ્ય છે ને, પૂતગલ દ્રવ્ય. તો એ જે કર્મ આવે આત્માના પ્રદેશ સાથે જોડાય છે, તો એ કારમાણ વર્ગણા પણ પોતે જ પોતાની ઉપાદાનગત યોગ્યતાને કારણે કર્મ રૂપે પરિણમે છે. એ ભાવ કર્મ ખાલી નિમિત્ત છે, તો કે એ કારમાણ વર્ગણા પણ પોતે જ પોતાની ઉપાદાનગત યોગ્યતાને કારણે કર્મ રૂપે પરિણમે, તો પણ તેમાં આત્માના મોહ રાગ દ્વેષ આદિ ભાવો તે નિમિત્ત અવશ્ય થાય છે. આમ તેમનો નિમિત્ત નિમિત્તિક સંબંધ તે અનાદિથી ચાલ્યો આવે છે. અજ્ઞાનીનો ભાવ કર્મ દ્રવ્ય કર્મનું નિમિત્ત, દ્રવ્ય કર્મનો ભાવ કર્મ નિમિત્ત. તો બેની ઉપાદાનગત યોગ્યતા છે. આત્માની પોતે જ પોતાની ઉપાદાનગત યોગ્યતાને કારણે મોહ રાગ દ્વેષ રૂપે પરિણમે છે, છતાં પણ તેમાં ઉદય કોનો છે નિમિત્ત રૂપે? તો કે રાગ દ્વેષ આદિ ભાવોનો, એટલે મોહાદી કર્મનો ઉદય તેમાં નિમિત્ત રૂપે છે. પોતાની યોગ્યતાને ઉપાદાનગત યોગ્યતાને કારણે રાગ દ્વેષ રૂપે પરિણમે છે, અને તેમાં કર્મનો ઉદય નિમિત્ત રૂપે અવશ્ય થાય છે. હવે બીજી રીતે જો સામેની વસ્તુ પૂતગલની કર્મની, તો કે એ કારમાણ વર્ગના પણ પોતે જ પોતાની યોગ્યતા ઉપાદાનગત યોગ્યતાને કારણે કર્મ રૂપે પરિણમે છે, તો પણ આત્માના ભાવ કર્મ એટલે કે મોહ રાગ દ્વેષ આદિ ભાવો તે નિમિત્ત અવશ્ય પામે છે. આમ એ બંને વચ્ચેનો નિમિત્ત નિમિત્તિક સંબંધ અનાદિ છે. તો કે અહીંયા જીવકૃત રાગાદી પરિણામોનું નિમિત્ત માત્ર પામીને જીવથી ભિન્ન જે કારમાણ વર્ગના રૂપ પૂતગલ સ્કંધો જે છે તે પોતાની મેરે જ્ઞાનાવરણી આદિ કર્મ રૂપે પરિણમી જાય છે. જીવના રાગદ્વેષ આદિ વિકારી ભાવનું નિમિત્ત માત્ર પામી, ખાલી માત્ર નિમિત્ત એ પામીને જીવથી ભિન્ન જે કારમાણ વર્ગના છે એ પૂતગલ સ્કંધો એ પોતાની મેરે જ્ઞાનાવરણી આદિ કર્મ રૂપે પરિણમે છે. એવી જ રીતે ચેતના સ્વરૂપ પોતાનો ચિદાત્મક ચેતના સ્વરૂપ રાગાદી પરિણામોથી પોતે જ પરિણમતા એ આત્માને પણ પૌદ્ગલિક રાગ જ્ઞાનાવરણી આદિ જે દ્રવ્ય કર્મો છે તે માત્ર નિમિત્ત જ થાય છે. પોતે સ્વયં પોતાની ઉપાદાનગત યોગ્યતાને કારણે રાગદ્વેષ આદિ રૂપે પરિણમે છે, તો એ આત્માને પણ પૌદ્ગલિક આદિ જ્ઞાનાવરણી આદિ કર્મ દ્રવ્ય કર્મ માત્ર નિમિત્ત જ થાય છે. આમ આત્મા કર્મકૃત રાગાદી તેમજ શરીરાદી ભાવોથી અસંયુક્ત હોવાથી, સંયુક્ત નથી, અસંયુક્ત, બંને કર્મકૃત રાગદ્વેષ આદિ વિકારી ભાવો તેમજ શરીરાદી ભાવોથી કેવો છે? અસંયુક્ત હોવા છતાં પણ, ભિન્ન હોવા છતાં પણ અજ્ઞાની જીવોને આ ભાવો પોતાના જ લાગે છે ભિન્ન. આત્મા કર્મકૃત રાગાદી વિકારી ભાવો તેમજ શરીરાદી ભાવોથી કેવો છે? અસંયુક્ત છે. અસંયુક્ત હોવા છતાં પણ, ભિન્ન હોવા છતાં પણ અજ્ઞાન દશામાં અજ્ઞાની જનોને આ ભાવો પોતાના જ લાગે છે, પોતાના જ પ્રતિભાસે છે. અને અજ્ઞાનીઓનો આ જે પ્રતિભાસ છે, એટલે આપણી વાત ચાલી રહી છે, અજ્ઞાનીઓનો જે આ પ્રતિભાસ છે એટલે કે રાગદ્વેષ આદિ ને શરીર આદિ પોતાનો લાગવો, એ પ્રતિભાસ એ જ સંસારનું બીજ છે, તે જ સંસારનું કારણ છે. આ જ સંસારમાં રખડવાનું કારણ છે, સંસારનું બીજ છે. તો જ્ઞાનાદિની જેમ રાગાદિમાં પણ પોતાપણું થવું, જે રીતે જ્ઞાનાદિમાં પોતાપણું થવું એટલે પોતાના ગુણોમાં એમાં હમપણું થવું, એવી જ રીતે રાગાદિમાં પણ પોતાપણું થવું, એનું નામ અજ્ઞાન કીધું. એ અજ્ઞાન છે. અને આ અજ્ઞાન જ કર્તા કર્મ પ્રવૃત્તિનું શું છે? નિમિત્ત છે, મૂળ છે. આ અજ્ઞાન જ કર્તા કર્મ પ્રવૃત્તિનું નિમિત્ત છે. અને આ અજ્ઞાનનું નિમિત્ત, આ અજ્ઞાનનું મૂળ કોણ છે? કે પૂર્વબંધ કર્મ છે, પૂર્વબંધ કર્મનો ઉદય છે. ફરી વાર, જ્ઞાનાદિની જેમ જ શું કરે છે? રાગાદિમાં પણ હમપણું કરે, પોતાપણું કરે, એનું નામ અજ્ઞાન છે. બે વચ્ચેનો ભેદ જાણતો નથી, તફાવત જાણતો નથી, માટે તે અજ્ઞાન થયું.
અને અજ્ઞાન શું છે? કર્તા કર્મ પ્રવૃત્તિનું નિમિત્ત છે અજ્ઞાન. અજ્ઞાનતાને કારણે જ આપણે કઈના કરતા બનીને બેઠા એ આપણું કાર્ય થાય છે. અને અજ્ઞાનનું મૂળ નિમિત્ત, અજ્ઞાનને કારણે કરતા કર્મનું પ્રવૃત્તિનું મૂળ નિમિત્ત કોણ છે? અજ્ઞાન છે. અને એ અજ્ઞાનનું મૂળ નિમિત્ત કોણ છે? કે પૂર્વબદ્ધ કર્મનો ઉદય. હવે અહીંથી ઓલો ઇતરેતાત્રય દોષને સમજી. કર્તા કર્મની પ્રવૃત્તિ રૂપ પ્રશ્ન થાય, કર્તા કર્મ રૂપ પ્રવૃત્તિ રૂપ અજ્ઞાનથી કર્મનો બંધ, કર્તા કર્મની પ્રવૃત્તિ રૂપ અજ્ઞાનને કારણે કર્મનો બંધ અને કર્મના ઉદયને કારણે, પૂર્વબદ્ધ કર્મના ઉદયને કારણે એનાથી કર્તા કર્મની પ્રવૃત્તિ રૂપ અજ્ઞાન આ તો એકબીજાના આશ્રય થઈ ગયા. કર્તા કર્મની પ્રવૃત્તિ રૂપી અજ્ઞાનથી કર્મનો બંધ પડ્યો અને કર્મના ઉદયથી કર્તા કર્મની પ્રવૃત્તિ રૂપ અજ્ઞાન થયું. એ એકબીજાના આશ્રય થઈ ગયો. આથી તેમનામાં ઇતરેતાશ્રય દોષ આવે. કેમ કે પહેલી વસ્તુ, ઇતરેતાશ્રય દોષ કોને કીધો? ઇતરેતરાશ્રય દોષ એ કોને કીધો? પરસ્પર એકબીજાના આશ્રય થવાની ઇતરેતરાશ્રય દોષ. ઇતરેતરાશ્રય દોષ કીધો કોને? પરસ્પર એકબીજાના આશ્રય થવાની. બંને એકબીજાનો આશ્રય થયો માટે આમાં ઇતરેતરાશ્રય દોષ આવશે. કર્મનું કારણ અજ્ઞાન, કર્મનું કારણ કોણ? અજ્ઞાન. અજ્ઞાનનું કારણ કોણ? કર્મ. આમ અજ્ઞાન અને કર્મ પરસ્પર એકબીજાનો આશ્રય થઈ ગયા. એથી તેમાં ઇતરેતરાશ્રય દોષ આવશે. એ દોષ થયો. આ દોષને અન્યોન્યાશ્રય દોષ અથવા પરસ્પરાશ્રય દોષ પણ કહે છે. આ દોષનું બીજું નામ અન્યોન્યાશ્રય. એકબીજાને અન્ય આશ્રય આપ્યો તો અન્યોન્યાશ્રય દોષ અથવા તો પરસ્પરાશ્રય દોષ, પરસ્પર એકબીજાને આશ્રય આપ્યો એ દોષ પણ કહે છે. આ શંકા થઈ, પ્રશ્ન થયો. તમે ના પાડો છો આ દોષ નહીં લાગે તો હવે સમજાવો આ વસ્તુને. પહેલી વસ્તુ તો ઇતરેતરા દોષ કોને કીધો? કે પરસ્પર એકબીજાના આશ્રય થવાને ઇતરેતરાશ્રય દોષ કહેવામાં આવ્યો. આ જાતનો દોષ તો બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ ને પણ આપી શકાય. સમજાવવા માટે એક્ઝામ્પલ આપે. આ જાતનો દોષ તો બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજને પણ આપી શકાય, પરંતુ તે બરાબર નથી. તમે કહો બીજમાંથી વૃક્ષ બને, વૃક્ષમાંથી બીજ, તો એમનામાં પણ ઇતરેતરા દોષ આવે, ઇતરેતરાશ્રય દોષ, પરંતુ તે બરાબર નથી. કેમ બરાબર નથી? કારણ કે જે બીજથી જે વૃક્ષ ઉત્પન્ન થાય છે તે બીજ તે જ વૃક્ષથી ઉત્પન્ન નથી થતું. એ જ બીજ, તે જ બીજ, અન્ય બીજ નહીં. ભલે એના જેવું હોય અલગ વસ્તુ, એ જ બીજ. જે બીજથી વૃક્ષ ઉત્પન્ન થયું એ જ બીજ વૃક્ષથી પાછું ઉત્પન્ન ન થાય. ઘઉંનું બીજ હોય, ઘઉંનું, એનાથી ઘઉં ઉત્પન્ન થયા. હવે ઘઉંમાંથી પછી જે બીજથી ઘઉં ઉત્પન્ન થયા એ બીજ ન હોય, ભલે ઘઉંનું બીજું બીજ હોય. તો કે જે બીજથી જે વૃક્ષ ઉત્પન્ન થાય છે તે બીજ તે જ વૃક્ષથી ઉત્પન્ન થતું નથી. તેવી જ રીતે અજ્ઞાનથી જે કર્મબદ્ધ થાય છે તે કર્મના ઉદયથી તે જ અજ્ઞાન નથી થતું, બીજું અજ્ઞાન થાય છે. એના જેવું હોય પણ એ જ ન થાય. ફરી વાર, તેવી જ રીતે અજ્ઞાનથી જે કર્મ બંધ થયો, કરતા કર્મ પ્રવૃત્તિ રૂપી અજ્ઞાનથી જે કર્મ બંધ થયો તે કર્મના ઉદયથી તે જ અજ્ઞાન થતું નથી, પરંતુ અન્ય અજ્ઞાન જ થાય છે. માટે ઇતરેતરાશ્રય દોષ થઈ શકતો નથી. એટલે આનું ખંડન કર્યું. તો પાછો પ્રશ્ન થાય, ભલે ઇતરેતરાશ્રય દોષ નહીં, પણ એમ માનવાથી અનવસ્થા દોષ થઈ જશે. ભલે તમે એને કહો કે ઇતરેતરાશ્રય નહીં, પરંતુ આમ માનવાથી અનવસ્થા દોષ થઈ જશે. કારણ કે અજ્ઞાનનું કારણ કોણ છે? પૂર્વવત કર્મ.
પૂર્વવતનું કારણ એનાથી પહેલાનું અજ્ઞાન, અને એનાથી પહેલા અજ્ઞાનનું કારણ એનાથી પહેલાનું કર્મ. તો આ રીતે આપણે ક્યાં સુધી પાછા જશું, ક્યાં સુધી પાછા જશું? ફરીવાર 103 નંબરની પર્યાય તો કે 102 નો વ્યય, 102 તો કે 101, 101 તો કે 100. એવી રીતે અજ્ઞાનનું કારણ પૂર્વવત કર્મનો ઉદય. હવે પૂર્વવત કર્મનું કારણ તો એનાથી પહેલાનું અજ્ઞાન, એનાથી પહેલાના અજ્ઞાનનું કારણ એનાથી પહેલા પૂર્વવત કર્મનો ઉદય. તો આપણે ક્યાં સુધી પાછા જઈશું? ક્યાંક તો વિરામ લેવો પડશે ને. આ પ્રશ્ન થયો. તો કે આ નહીં, એવી કોઈ તકલીફ નહીં થાય, કારણ કે આ પરંપરા કેવી છે? અનાદિની છે. આ પરંપરા કોની છે? અનાદિની છે. આખરે બીજ અને વૃક્ષના ઉદાહરણમાં પણ અનાદિ પરંપરાના આધારે જ આ દોષોનું નિરાકરણ થાય છે. પહેલું બીજ કે પહેલું વૃક્ષ? તો એમાં પણ પરંપરાના આધારે દોષોનું નિરાકરણ થાય છે. બીજ અને વૃક્ષ તથા કર્મ અને અજ્ઞાનની અનાદિ પરંપરા હોવાથી ન તો તેની અંદર ઇતરેતરાશ્રય દોષ લાગે છે, ન તો તેની અંદર અનઅવસ્થાનો દોષ. તેથી આ સંપૂર્ણ કથન જે છે તે નિર્દોષ છે અને આપત્તિ વિનાનું છે, નિરાપદ છે. આથી શું સિદ્ધ થયું? આથી શું સિદ્ધ થયું? પેલું કર્મબંધનું મૂળ કારણ કોણ થયું? તો કે કર્તા કર્મ સંબંધીનું અજ્ઞાન. કર્મબંધ, આપણને કર્મનો બંધ પડે એનું મૂળ કારણ કોણ થયું? કે કર્તા કર્મ સંબંધીનું અજ્ઞાન થયું. કર્તા કર્મ પ્રવૃત્તિ રૂપી અજ્ઞાન છે. આત્મા અને આશ્રવોમાં અભેદ જ્ઞાન છે. એના ભેદને જાણતો નથી, એના તફાવતને જાણતો નથી. જીવ શું માને છે? એમાં અભેદપણું માને છે, અભેદ જ્ઞાન છે. એટલે આત્મા અને આશ્રવ વચ્ચેના ભેદ જ્ઞાનનો એને અભાવ છે. તેથી જ મૂળ ગાથામાં બરાબર શરૂઆતમાં કીધું, શું કીધું? કે જ્યાં સુધી આ આત્મા અને આશ્રવોના ભેદને એટલે કે તફાવતને જાણતો નથી, ત્યાં સુધી અજ્ઞાની રહ્યો થકો તે ક્રોધાદી વિભાવ ભાવોમાં તે પ્રવર્તમાન થાય છે, વર્તે છે. અને ક્રોધાદીમાં વર્તતા એ આત્મા અને કર્મનો સંચય થાય છે. તો જીવના બંધનું સ્વરૂપ સર્વજ્ઞ ભગવાને આ જ કહ્યું છે. જો આત્મા અને આશ્રવોને ભિન્ન ભિન્ન જાણી લેવા માત્રથી બંધનો નિરોધ થઈ જાય છે, તો પછી તો તમે તો અમને આ વાત ઘણી વાર સમજાવી છે. આચાર્ય ભગવંતને અપ્રતિબદ્ધ શિષ્ય કહે છે, અમે અનાદિકાળથી આવી વસ્તુ તો ઘણી વાર સાંભળી, તો આપે પણ ઘણી વાર બતાવ્યું છે, અમે જાણી પણ લીધું, તો શું અમારા બંધનો નિરોધ થઈ જાય? આત્મા અને આશ્રવોને ભિન્ન ભિન્ન જાણી લેવા માત્રથી જો બંધનો નિષેધ થઈ જાય, આ તો અમે જાણી લીધું, તો અમારા બંધનો નિરોધ થઈ જશે. તો કે આચાર્ય ભગવાન કહે છે, આવી રીતે જાણવાથી કામ થવાનું નથી. તો શેનાથી જાય છે? આત્મા અનુભવપૂર્વક જાણવાથી બંધનો નિરોધ થાય છે. આત્મા અનુભૂતિપૂર્વક જાણવાથી જ બંધનો નિરોધ થાય છે. આ જ કારણે આચાર્ય જયસને અજ્ઞાની સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. બીજી વાત એ છે કે જ્યાં સુધી ક્રોધાદી આશ્રવ ભાવોથી ભિન્ન શુદ્ધાત્માનો સ્વભાવ સંસંવેદન જ્ઞાનના બળથી જાણતો નથી, ત્યાં સુધી જીવ કેવો રહેશે? અજ્ઞાની રહેશે. ક્રોધાદી આશ્રવ ભાવોથી ભિન્ન પોતાના સ્વભાવ, જે શુદ્ધાત્માનો જે સ્વભાવ છે, એ પોતાના સંસંવેદન જ્ઞાનના બળથી જાણતો નથી, ત્યાં સુધી તે કેવો રહેશે? અજ્ઞાની રહેશે. અને અજ્ઞાની રહેતો તકો શું થાય છે? અજ્ઞાનથી ઉપત્તિ કરતા કર્મ પ્રવૃત્તિને પણ છોડતો નથી. અજ્ઞાની રહે છે તો અજ્ઞાનથી ઉપત્તિ જે કર્તા કર્મની જે પ્રવૃત્તિ છે એને પણ છોડતો નથી, તેથી બંધ થાય છે. અને એ બંધથી સંસારનું પરિભ્રમણ થાય છે, એમ આચાર્ય જયચંદજીનો અભિપ્રાય છે. તો આ કથનમાં અત્યંત સ્પષ્ટ શબ્દોમાં એમ કીધું કે આત્મા અને આશ્રવોની ભિન્નતા માત્ર શબ્દોમાં જાણવાની નથી, શબ્દ ભાષણ નથી કરવાની વાત, પરંતુ આશ્રવોથી ભિન્ન પોતાનો ને નિજ ભગવાન આત્મા છે તે અનુભૂતિમાં આવવો જોઈએ. એનાથી ભિન્ન પોતાનો ભગવાન આત્મા અનુભૂતિમાં આવવો જોઈએ. તે અનુભવ જ્ઞાનનો વિષય બનવો જોઈએ. જ્યાં સુધી નિજ ભગવાન આત્મા અનુભૂતિનો વિષય નહીં બને, આત્માનુભૂતિ નહીં થાય, ત્યાં સુધી કર્તા કર્મની પ્રવૃત્તિ પણ જીવ નિવૃત્ત નહીં થાય.
અને જ્યાં સુધી કરતા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી બંધનો નિરોધ પણ નહીં થાય. ફરી વાર શું કીધું? કોઈ પણ વસ્તુને શબ્દોથી જાણવાની નથી, અમલમાં મૂકવાની છે. તો જાણ્યું કહેવાશે. તો કે આત્માને આશ્રવની ભિન્નતા માત્ર શબ્દોમાં જ જાણવાની નથી, પરંતુ આશ્રવોથી ભિન્ન જે પોતાનો નિજ ભગવાન આત્મા છે એ અનુભૂતિમાં આવવો જોઈએ. એ અનુભવ જ્ઞાનનો વિષય બનવો જોઈએ. ને જ્યાં સુધી નિજ ભગવાન આત્મા અનુભૂતિનો વિષય નહીં બને, પોતાના સ્વસંવેદન જ્ઞાનના બળથી નહીં જાણે, ત્યાં સુધી આત્માનુભૂતિ નહીં થાય. ત્યાં સુધી કરતા કર્મની પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિથી પણ નિવૃત્ત નહીં થાય. અને જ્યાં સુધી કરતા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્ત નહીં થાય ત્યાં સુધી બંધનો નિરોધ પણ નહીં થાય. તો કે અહીં ગાથામાં સુસ્પષ્ટ કર્યું છે કે બંધનું મૂળ કારણ કોણ છે? અજ્ઞાનજન્ય કરતા કર્મની પ્રવૃત્તિ. બંધનું મૂળ કારણ કોણ છે? અજ્ઞાનજન્ય કરતા કર્મની પ્રવૃત્તિ છે. અને જ્યાં સુધી એ કરતા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી કર્મનો બંધ પણ નહીં રોકાય. તો આપણે પણ જો આપણે કર્મનો બંધથી અટકવું હોય, એનો નિરોધ કરવો હોય, તો આશ્રવો, આત્માને આશ્રવોના તફાવતને, ભેદને બરાબર યથા યોગ્ય જાણવું પડશે. એ જે પરભાવભૂત ક્રિયા છે એને સ્વભાવભૂત ક્રિયા માનવાથી બચવું પડશે. અને એના માટે સ્વસ્વન્મુખનો પુરુષાર્થ પ્રબળ કરવો પડશે. કેમ કે અનાદિકાળથી આપણે આ જ ભૂલ કરતા આવ્યા છીએ. તો આ ભૂલને મટાડવા માટે પુરુષાર્થને પણ પ્રબળ કરવો પડશે. અને એ પુરુષાર્થને સ્વસન્મુખ કરીને સ્વભાવના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्पभूति परमा हम सेवक विनती करे हे माता मुनिज्ञान हे जिनवाणी भारती तू ही जपो दिन रे जो तेरा शरण गए शो पावे सुख चैन जावानी के ज्ञान थे शूजे लोकालो सोवाणी मस्तक चढ़ो शरा देतो दो. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वैजणं नमो लय सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवलीपंतो धम्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवलीपंतो धम्मो लोकोत्तमा चत्तारि शरणं भुजामि अरिहंते शरणं भुजामि सिद्धे शरणं भुजामि शाहु शरणं भुजामि केवलीपंतो धम्मो शरणं भुजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो.